સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે। કેનાલના પાણીના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ નર્મદા કેનાલના પાળાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। પાણી ભરાઈ જતા અંદાજે 10 થી વધુ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોના ખેતરોમાં અંદાજે 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કપાસ મગફળીના પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। તો કેનાલના પાણીથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ખેતરોમાં પાકને નુકસાન પહોંચ્યું છે। તો પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। તો વરસાદી પાણી નહીં પરંતુ કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરેન્દ્રનગર કેનાલના પાણીના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે, પાકને પણ નુકસાન થવા પામ્યું છે, શું માહિતી? જી, જો વાત કરવામાં આવે તો ચુડા તાલુકાના છતરિયા ગામ તરફ જતા આવેલ નર્મદા કેનાલના પાણી 10 થી વધુ ખેતરોમાં ઘૂસી જતા ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોની માંગ છે કે વહેલી તકે સર્વે કરી અને સર્વે કરવામાં આવે અને નુકસાનીનું વળતર વહેલી તકે ચૂકવવામાં આવે તેવી માંગ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે કેનાલના પાણીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના પાકને નુકસાન થયું છે, જેમાં કપાસ મગફળીના જેવા પાક છે તેઓને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। તો તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે, જેમાં પાણી ભરાઈ જતા અંદાજે 10 થી વધુ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।